Hello everyone, I am Rohit Chawla and this is 8th lecture of database management system. In this video, we are discussing different topics of database management system like a data administrator, a database administrator, functionalities and responsibilities of database administrator, and what is metadata and what is system catalog. તો મિત્રો સૌથી પહેલો ટોપિક જોઈએ ડેટા એડમિનિસ્ટ્રેટર. તો એની ડેફિનેશન છે ડેટા એડમિનિસ્ટ્રેટર ઇઝ અ પર્સન ઇન ધ ઓર્ગેનાઇઝેશન હુ કંટ્રોલ્સ ધ ડેટા ઓફ ધી ડેટાબેઝ. મીન્સ કોઈ ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશનનો કોઈ એક પર્સન કે જેનું ડેટાબેઝ ઉપર કમ્પ્લીટલી કંટ્રોલિંગ હોય છે અને સાથે ડેટાબેઝની અંદર કયો ડેટા સ્ટોર થશે બેઝડ ઓન ધ રિક્વાયરમેન્ટ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન એ ડિસિઝન લેવાનું કામ પણ ડેટા એડમિનિસ્ટ્રેટરનું હોય છે. અને જ્યારે ડેટાબેઝ ડિઝાઇન થતો હોય છે તો તેની સાથે સાથે રિક્વાયરમેન્ટ ગેધરિંગની પ્રોસેસ, ડેટાબેઝનું એનાલિસિસની પ્રોસેસ અને ડેટાબેઝના ડિઝાઇનિંગના ફેઝ સાથે ડેટા એડમિનિસ્ટ્રેટરનું પૂરેપૂરું ઇન્વોલ્વમેન્ટ હોય છે. ડેટા એડમિનિસ્ટ્રેટર જે છે એ કોઈ ઓર્ગેનાઇઝેશનનો મેનેજર હોય અથવા કોઈ સમ સિનિયર લેવલ પર્સન ઇન ધ ઓર્ગેનાઇઝેશન કે જેની પાસે ઓર્ગેનાઇઝેશનના પૂરેપૂરા રિક્વાયરમેન્ટની અન્ડરસ્ટેન્ડિંગ હોય, તો જેથી કરીને જે ડેટાબેઝ ડેવલપ થશે એ ડેટાબેઝની અંદર બધી જ રિક્વાયરમેન્ટ્સ છે ઓર્ગેનાઇઝેશનની એ ફૂલફિલ થાય. ડેટા એડમિનિસ્ટ્રેટર છે એ કોઈ ટેકનિકલ પર્સન હોવો જરૂરી નથી. હા, પણ એક કેસ એવું વિચારીએ કે ડેટા એડમિનિસ્ટ્રેટર પાસે ડેટાબેઝનું થોડું ઘણું ટેકનિકલ નોલેજ હશે તો તેની મદદથી થોડો બેનિફિટ થશે. ડેટા એડમિનિસ્ટ્રેટર છે એ કોઈ બિઝનેસ ફોકસ પર્સન હોય. નેક્સ્ટ ટોપિક જોઈએ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર. તો સૌથી પહેલા એની ડેફિનેશન જોઈએ. ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર ઇઝ ઇન્ડિવિજ્યુઅલ પર્સન ઓર ગ્રુપ ઓફ પર્સન્સ. મીન્સ કે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર જે છે એ કોઈ ઇન્ડિવિજ્યુઅલ પર્સન હોઈ શકે અથવા ગ્રુપ ઓફ પર્સન્સ હોઈ શકે. ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર જે છે એ આઈટી પ્રોફેશનલ્સ છે. મીન્સ કે ડેટાબેઝ જે ડિઝાઇન કરવાના છે, ડેટાબેઝ જે ડેવલપ કરવાના છે તેનો રોલ છે એ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર. ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરની મેઇન રિક્વાયરમેન્ટ કે મેઇન ફંક્શનાલિટી એ છે કે જે ટેકનિકલ સપોર્ટ પ્રોવાઈડ કરશે ડેટાબેઝને ડિઝાઇન અથવા ડેવલપ કરવા માટે. જ્યારે પણ ડેટાબેઝ ડિઝાઇન થતો હોય છે અથવા ડેવલપમેન્ટ થતો હોય છે કે ટેસ્ટિંગ થતો હોય છે તો દરેક ફેઝમાં ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરનું પૂરેપૂરું ઇન્વોલ્વમેન્ટ હોય છે. ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર છે એ ટેકનિકલ પર્સન હોય છે જેની પાસે ડેટાબેઝ રિલેટેડ અથવા ડેટાબેઝ ટેકનોલોજી રિલેટેડ બધું જ નોલેજ હોય છે. ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર ડઝ નોટ નીડ ટુ બી અ બિઝનેસ પર્સન. મીન્સ કે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર જે છે એ બિઝનેસ પર્સન હોતો નથી. બટ કોઈ પણ ઓર્ગેનાઇઝેશન માટે જ્યારે પણ ડેટાબેઝ ડિઝાઇન કરતો હોય છે કે ડેટાબેઝ ડેવલપ કરતો હોય છે તો એ બધી ફંક્શનાલિટી ટેકનિકલ સપોર્ટથી માંડી બધી જ ફેસિલિટી, બધી જ ફંક્શનાલિટી છે એ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર પ્રોવાઈડ કરશે. ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર છે એ ટેકનિકલ ફોકસ્ડ પર્સન હશે. મીન્સ કે આપણે આગળ વાત કરી ગયા એ પ્રમાણે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર પાસે ડેટાબેઝ ટેકનોલોજીનું ઓવરઓલ નોલેજ હશે. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ ફંક્શન્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી ઓફ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર. સૌથી પહેલી ફંક્શનાલિટીઝ છે એ સ્કીમા ડેફિનેશન. મીન્સ કે જ્યારે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર કોઈ ડેટાબેઝને ક્રિએટ કરે છે તો એટ ધેટ ટાઈમ એ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર લોજિકલ સ્કીમા ડિફાઇન કરશે અને સાથે સાથે લોજિકલ સ્ટ્રક્ચર, ડેટાબેઝનું જે ઓવરઓલ લોજિકલ સ્ટ્રક્ચર છે એ પણ ડિફાઇન કરશે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર. એન્ડ નેક્સ્ટ
is storage structure and access method definition. Means કે how data is to be represented in the stored device. ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર જે છે એ ડિસાઇડ કરશે કે ડેટાબેઝની અંદર ડેટા છે એ કઈ રીતે રિપ્રેઝન્ટ થશે, અને સાથે સાથે ડેટાબેઝની અંદર જે ડેટા સ્ટોર કરેલો છે એ ડેટાને કઈ એક્સેસિંગ મેથડથી એક્સેસ કરી શકશું. એ બધી જ મેથડ છે એ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર ડેટાબેઝ જ્યારે ડેવલપ થતો હોય છે તેની સાથે ડિફાઇન કરતા હોય છે. નેક્સ્ટ છે ફિઝિકલ ઓર્ગેનાઇઝેશન મોડિફિકેશન. મીન્સ કે DBA મોડિફાઈઝ ધ ફિઝિકલ ઓર્ગેનાઇઝેશન ઓફ ધી ડેટાબેઝ. જ્યારે પણ કોઈ ઓર્ગેનાઇઝેશનની રિક્વાયરમેન્ટ્સ છે એ ચેન્જ થતી હોય તો તેની સાથે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરની એ રિસ્પોન્સિબિલિટી પણ છે કે જ્યારે ડેટાબેઝને એક્સેસ કરે કોઈ યુઝર, તો ડેટાબેઝને એક્સેસિંગ કરવા માટેનું જે પરફોર્મન્સ છે એ પરફોર્મન્સ ઇમ્પ્રૂવ થતું હોવું જોઈએ. એટલે કે ફિઝિકલ ઓર્ગેનાઇઝેશન મોડિફિકેશન મીન્સ કે જ્યારે ડેટાબેઝને કોઈ યુઝર એક્સેસ કરે છે તો એ ડેટાબેઝને એક્સેસિંગ છે એનું પરફોર્મન્સ છે એ ઇમ્પ્રૂવ થવું જોઈએ. ફોર્થ છે એપ્રુવિંગ ડેટા એક્સેસ. DBA છે એ યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે ડેટાબેઝના કયા પાર્ટને ચેન્જ કરવો એ ડિસાઇડ કરશે. અકોર્ડિંગ ટુ ધીઝ વેરિયસ ટાઈપ્સ ઓફ ઓથોરાઇઝેશન આર ગ્રાન્ટેડ ટુ ડિફરન્ટ યુઝર્સ. મીન્સ કે ડેટાબેઝના કયા પાર્ટને કયો યુઝર એક્સેસ કરી શકશે એ ડિસિઝન લેવાનું, એ ડિફાઇન કરવાનું રિસ્પોન્સિબિલિટી છે એ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરની હોય છે. મીન્સ કે ડેટાબેઝના કયા પાર્ટને કયો યુઝર કેટલા પાર્ટ સુધી કેટલો પાર્ટ છે એ એક્સેસ કરી શકશે એ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટર જ્યારે ડેટાબેઝ ડેવલપ કરતા હોય છે તેની સાથે ડિફાઇન કરે છે. નેક્સ્ટ છે મોનિટરિંગ પરફોર્મન્સ. એટલે કે ડેટાબેઝનું જે ડેટાબેઝ સિસ્ટમ છે એ ડેટાબેઝ સિસ્ટમની પરફોર્મન્સ છે એ પરફોર્મન્સને મોનિટરિંગ કરવાની રિક્વાયરમેન્ટ પણ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરની હોય છે. ડે બાય ડે જેમ ડેટાબેઝ છે એ ડેટાબેઝની સાઇઝ છે એ ઇન્ક્રીઝ થતી હોય છે તો તેની સાથે સાથે ડેટાબેઝની એક્સેસિંગ પર એના પરફોર્મન્સ ઉપર કંઈ પણ ઇફેક્ટ આવવી જોઈએ નહીં. અને જો કંઈ પણ ઇફેક્ટ આવે છે તો એ ઇફેક્ટને કઈ રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ, એટલે કે ડેટાનું એક્સેસિંગ જે છે એ એક્સેસિંગના પરફોર્મન્સને કેવી રીતે ઇમ્પ્રૂવ કરી શકીએ તેનું મોનિટર કરવાની રિસ્પોન્સિબિલિટી પણ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરની હોય છે. અને લાસ્ટ છે બેકઅપ એન્ડ રિકવરી. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન માટે ડેટાબેઝ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસેટ્સ છે. સો ડેટા અથવા ડેટાબેઝ જો લોસ્ટ થાય અથવા ડેમેજ થાય તો એ ઓર્ગેનાઇઝેશન માટે બહુ જ હાનિકારક હોય છે. સો જે ડેટાબેઝ છે ડેટા છે ડેટાબેઝની અંદર સ્ટોર થયેલું છે એ ડેટાબેઝનું મેન્યુઅલી કે ઓટોમેટિક બેકઅપ લેવાઈ જવું જોઈએ. અને સાથે સાથે જ્યારે પણ આપણી કોઈ રિક્વાયરમેન્ટ છે અથવા ડેટાની જ્યારે પણ રિક્વાયરમેન્ટ છે તો એ સમયે એ ડેટા ફરી પાછો રિકવર પણ થઈ શકવો જોઈએ. એટલે કે ડેટા લોસ થાય કે ડેમેજ થાય એ કોઈ પણ રીતે પોસાય નહીં કોઈ પણ ઓર્ગેનાઇઝેશનને. તો જેથી કરીને જ્યારે ડેટાનું બેકઅપ પણ લેવાની રિસ્પોન્સિબિલિટી પણ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરની હોય છે અને સાથે સાથે એ ડેટાને રિકવર કરવાની રિક્વાયરમેન્ટ અથવા એ ડેટાને રિકવર કરવાની રિસ્પોન્સિબિલિટી પણ ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરની હોય છે. તો ટોટલ આ 6 રિસ્પોન્સિબિલિટીઝ છે ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટરની. પહેલાં મિત્રો ડેફિનેશન જોઈએ. મેટાડેટા ઇઝ ડેટા અબાઉટ ડેટા. મીન્સ કે ડેટાબેઝની અંદર કોઈ ટેબલનું નેમ છે, કોલમ નેમ છે, ડેટા ટાઈપ છે, સાઇઝ છે, કોઈ કન્સ્ટ્રેન્ટ મૂકેલા છે તો કન્સ્ટ્રેન્ટ છે, ઓથોરાઇઝ્ડ યુઝર્સ છે, યુઝરનું એક્સેસિંગ પ્રિવિલેજીસ છે, એ બધું જે છે તેને મેટાડેટા કહી શકીએ. અને મેટાડેટા ડિસ્ક્રાઇબ્સ ધ વેરિયસ ઓબ્જેક્ટ
such as tables in the database. ડેટાબેઝની અંદર જે ટેબલ ડિક્લેર કરેલા છે, જે ઓબ્જેક્ટ છે, એ ઓબ્જેક્ટને ડિસ્ક્રાઇબ કરે એ મેટાડેટાની મદદથી એ ઓબ્જેક્ટને આપણે ઇઝીલી એક્સેસિંગ કરી શકીએ છીએ. અને મેટાડેટા જે છે એ પ્રોગ્રામને કે પ્રોગ્રામના ડેટાને ઇન્ડિપેન્ડન્સી પ્રોવાઈડ કરે છે. મીન્સ કે કોઈ ફિઝિકલ સ્ટ્રક્ચરમાં ચેન્જ થતો હોય તો ફિઝિકલ સ્ટ્રક્ચરમાં જે ચેન્જ કરો છો તો તેની ઇફેક્ટ એપ્લિકેશન પ્રોગ્રામ ઉપર ક્યારેય પડતી નથી. તો તેનું મેઇન રીઝન છે મેટા ડેટા. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો સિસ્ટમ કેટેલોગ. સૌથી પહેલાં એની ડેફિનેશન જોઈએ. સિસ્ટમ કેટેલોગ ઇઝ અ કન્ટેનર ઓફ મેટા ડેટા. મીન્સ કે મેટા ડેટાનું રિપોઝિટરી પણ કહી શકો અને મેટા ડેટાનું કન્ટેનર પણ કહી શકો. સિસ્ટમ catalog is a system created database that describes the data dictionary information and user access information. ડેટાબેઝની અંદર જે ઓબ્જેક્ટ ડિક્લેર કરેલા છે એ બધા ઓબ્જેક્ટ ડેટા ડિક્શનરીની ઇન્ફોર્મેશન અને યુઝર એક્સેસિંગની ઇન્ફોર્મેશન એ બધું ડિસ્ક્રિપ્શન જે છે એ સિસ્ટમ કેટેલોગની અંદર ડિફાઇન થયેલું હોય છે. ટેબલ રિલેટેડ કોઈ પણ ડિસ્ક્રિપ્શન છે, ફોર એક્ઝામ્પલ ટેબલ નેમ છે, ઓનર છે, કોલમ નેમ છે, ડેટા ટાઈપ છે, સાઇઝ છે, કોઈ કન્સ્ટ્રેન્ટ છે, ઓથોરાઇઝેશન યુઝર્સ છે કે યુઝર એક્સેસનું પ્રિવિલેજીસ છે, એ બધાને જે કન્ટેન છે, એ બધાનો જે કન્ટેનર છે દેટ ઇઝ સિસ્ટમ કેટેલોગ. એન્ડ સિસ્ટમ કેટેલોગ ઇઝ ક્રિએટેડ બાય DBMS ઇટસેલ્ફ. સૌથી મહત્વની વાત કે સિસ્ટમ કેટેલોગ જે છે એ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે એ પોતાની રીતે ક્રિએટ કરે છે અને it is managed in a similar fashion and user data are managed. ઓટોમેટિકલી સિસ્ટમ કેટેલોગ છે તેને ડેટાબેઝ મેનેજમેન્ટ સોફ્ટવેર અથવા ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે એ મેન્ટેન કરશે.